મારું નામ ડૉક્ટર અંકિત પંચાલ. હું સાયકિયાટ્રિસ્ટ તરીકે સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ફરજ બજાવું છું. ગત તારીખ 9/11ના એક અજાણ્યા અસ્થિર મગજના યુવકને રેલવે પોલીસ દ્વારા માનસિક તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. દર્દીની પરિસ્થિતિ જણાતા તેને દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતના સમયમાં દર્દી ઘણું ધમાલ કરતું હતું, રાત્રે સૂતા નહોતા, ખાવા પીવામાં પણ ધ્યાન આપતા નહોતા. આથી તેમનું સંપૂર્ણ નિદાન કરીને સારવાર ચાલુ કરવામાં આવી હતી. સારવાર ચાલુ કરાતા ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો થયો હતો. અંતે એને માહિતી પૂછતા એના ભાઈનો નંબર આપેલો હતો. એમનો કોન્ટેક્ટ કરીને અહીંયા બોલાવવામાં આવ્યા હતા, જે વાપી ખાતે કામ કરતા હતા. એના ભાઈ દ્વારા જાણવા મળ્યું કે તે દર્દીનું નામ અભિષેક પાસવાન છે અને તે બિહારમાં રહે છે અને માનસિક પરિસ્થિતિના લીધે અને અસ્થિર મગજના લીધે એ ઘરેથી નીકળી ગયો હતો. અંતે એના ભાઈ સાથે એ દર્દીનું પુનઃ મિલન કરવામાં આવ્યું હતું.